તમારી પાસે 90% મતદાનની અપેક્ષા હોય અમારી, તમે 20% મતદાન કરો, 25% કરો, 30% કરો, ઉપકાર કરો છો અમારા ઉપર ઓછું મતદાન કરીને? વિચાર કરો, અમે તો જીવી જઈશું. ત્રીજી વખત 2012માં સરકાર આવશે તો શું થશે તમારું? આ ચલાવી ન લેવાય. ઓછું મતદાન તમારું ચલાવી ન લેવાય. ફરગાસ લોકો એન્ટી સોશિયલ જેલમાંથી બહાર કાઢે, દારૂના અડ્ડાવાળા ગુંડા લોકો અપક્ષ ઉમેદવારો બને, વધારે મતદાન થાય એના માટે મુસલમાનો રોકે. મતદાન નહીં થવું જોઈએ. શું થાય? જે પાર્ટી ઉપર આક્ષેપ છે કે આ મુસલમાનોની પાર્ટી છે, એ પાર્ટી એ મુસલમાનો 20%, 30%, 40%. તમારે સરકાર બદલવી જ પડે. 90% મતદાન કરવું પડે. જેલમાંથી છૂટેલા બદમાશ લોકો મુસલમાન હોય તો પણ, દારૂના અડ્ડાવાળા મુસલમાન હોય તો પણ, કોઈ પણ જાતની શહેર રાખ્યા સિવાય હિંમતથી તમારે કહેવું પડે કે અમારા મુસલમાન નથી. સમાજના આગેવાનો ભેગા થાય. મેં મહમ્મદભાઈએ કીધું એમ દોડ દપાટની વાત નહીં કરું, પણ મુલ્લા મૌલવીઓ મૌલવી સાહેબ બધા બેઠેલા છે. સમાજ ઉપર આગેવાની હોય તો પકડ હોવી જોઈએ. અપક્ષ ઉમેદવાર નહીં થવાય તમારાથી. 5-10 લાખ રૂપિયા આપે તો અપક્ષ વધી જાય. સરકારની ભાજપની યોજનાથી અપક્ષ ઉમેદવારો નહીં થવા જોઈએ, એની જવાબદારી સમાજ લે. ન થવા એનાથી અહિત સૌથી વધારે આપણો સમાજ આપણો હિત કરી દે.